નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આમ તો બધા જ લોકોને ધનની જરૂર હોય છે। બધા જ વ્યક્તિઓ ઈચ્છે છે કે તેમની પાસે જીવનમાં એટલું બધું ધન હોય કે તેમને કોઈ પણ વસ્તુઓનો અભાવ ન રહે। જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે। સાથે સાથે તે પોતાના બાળકો માટે પણ એટલું ધન છોડીને જાય છે કે આવનારી પેઢીઓ પણ ક્યારેય મુશ્કેલીમાં ન આવે। એટલા માટે જ મિત્રો દરેક વ્યક્તિમાં લક્ષ્મીની ઉપાસના કરે છે અને માતા લક્ષ્મી એ પ્રસન્ન કરવા માટે ભિન્ન ભિન્ન પ્રકારના ઉપાયો પણ કરે છે। માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આમ તો શુક્રવારનો દિવસ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે। શુક્રવારના દિવસે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને મિત્રો અઠવાડિયામાં બધા જ દિવસો કોઈકના કોઈક દેવતા અને દેવીઓ માટે પ્રયુક્ત હોય છે। તે દિવસે તેની પૂજા કરવા માત્રથી જ તમારા બધા જ સંકટો દૂર થઈ જાય છે, જીવનમાં સુખ અને શાંતિનો અનુભવ થાય છે। મિત્રો, તમને આ વિડીયોમાં 10ના સિક્કાનો એક ઉપાય બતાવીશું। જો તમે આ ઉપાય કરશો તો માતા લક્ષ્મીને ખૂબ જ જલ્દી પ્રસન્ન કરી શકશો। પરંતુ મિત્રો આ ઉપાય શરૂ કરતાં પહેલાં જો તમે હજી સુધી આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। મિત્રો, શુક્રવારનો દિવસ એ માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે અને આ દિવસને વૈભવ અને ભોગ વિલાસનો દિવસ પણ માનવામાં આવે છે। આમ તો માતા લક્ષ્મી એટલી કૃપાળુ છે કે તમને તેનો કોઈ પણ ઉપાય કોઈ પણ દિવસે કરો તો તમને સમાન રૂપથી તેનો પ્રભાવ જોવા મળશે। પરંતુ જો મિત્રો તમે તેનો વિશેષ ઉપાય કરવા માગો છો તો શુક્રવારનો દિવસ સૌથી શુભ માનવામાં આવે છે। પરંતુ આજે અમે તમને 10 રૂપિયાના સિક્કાનો એક નાનકડો ઉપાય બતાવીશું। જો તમે આ ઉપાય કરશો તો તમારા બધા સંકટ દૂર થશે અને એટલું બધું ધન આવશે કે તમારી સાત પેઢી રાજ કરશે। આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે। આ ઉપાય તમે કોઈ પણ દિવસે કરી શકો છો। જો ધન્ય દેવી માતા લક્ષ્મીની તમે નિયમિત રીતે પૂજા કરો છો અને સાથે જ આ 10 રૂપિયાના સિક્કાનો એક નાનકડો ઉપાય કરો છો તો નિશ્ચિત રૂપથી તમારી ધન કમાવાની બધી જ ઈચ્છાઓ પૂરી થઈ જશે। મિત્રો, જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ભવિષ્યમાં પણ કોઈ આર્થિક સમસ્યા ઉત્પન્ન ન થાય તો આજના દિવસે બતાવવામાં આવેલો 10ના સિક્કાનો આ ઉપાય જરૂર કરવો। આમ તો મિત્રો બધા જ દેવતાઓ પોતાની કૃપા અને તેમના કરવામાં આવેલા ઉપાય અનુસાર તમારા ઉપર તેમના આશીર્વાદ રાખીને તમારા જીવનમાં સુખ અને શાંતિ લાવવા માટે પર્યાપ્ત હોય છે। પરંતુ એવું માનવામાં આવે છે કે ધનની માં લક્ષ્મીજીની સાથે જોડાઈને જોવામાં આવે છે અને ધનની દેવી માતા લક્ષ્મીજીને એટલા માટે જ લોકો સૌથી વધારે પ્રસન્ન કરવા માગે છે।
એટલા માટે જો તમે માં લક્ષ્મીને પ્રસન્ન કરી લો છો તો એવું માનવામાં આવે છે કે તમારા જીવનમાં ક્યારેય પણ ધનનો અભાવ નહીં જોવા મળે. મિત્રો, ધનની જરૂર બધા જ લોકોને હોય છે અને ધન વિના જિંદગી જીવવી ખૂબ જ મુશ્કેલ હોય છે. એટલા માટે જ મિત્રો, ધનની બધી જ સમસ્યાઓને દૂર કરવા માટે વધારેમાં વધારે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવામાં આવે છે અને આ માટે જ બધા લોકો ધનની દેવી માં લક્ષ્મીની પૂજા સાચા દિલથી અને પ્રેમપૂર્વક કરે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ માતા લક્ષ્મીજીની પૂજા સાચા મનથી અને પૂર્ણ શ્રદ્ધા ભાવથી કરે છે તેના ઉપર માતા લક્ષ્મીની કૃપા અવશ્ય થાય છે અને ઈચ્છેલું ધન કમાવાનું વરદાન પણ મળે છે. મિત્રો, જો તમે આ ઉપવાસ ઉઠાવવાના દિવસે કરો છો તો તમારે સફેદ વસ્ત્ર ધારણ કરવાના રહેશે અને જો તમે બીજા કોઈ દિવસે આ ઉપાય કરવા માગો છો તો તમારે લાલ રંગના વસ્ત્રો ધારણ કરવાના રહેશે. મિત્રો, જો તમારી પાસે લાલ રંગના વસ્ત્રો નથી તો તમે લાલ રંગનું કોઈ પણ કપડું તમારા કપાળ ઉપર કે પછી તમારા માથા ઉપર રાખીને પણ આ ઉપાય કરી શકો છો. આ ઉપાય કરવા માટે તમે તમારા ઘરના મંદિરમાં જ બેસી જાઓ અને ત્યાં તમે માં લક્ષ્મી મંત્રનો જાપ કરો અને એક નાનકડા પીળા રંગના કાપડ પર માં લક્ષ્મીની 5 કુંડીઓ રાખો અને સાથે સાથે તેમાં એક 10નો સિક્કો પણ રાખો. મિત્રો, 10નો સિક્કો રાખવો જરૂરી છે. તમે 10ની નોટ કે વધુ રકમ નથી રાખી શકતા કેમ કે 10ના સિક્કામાં 2 પ્રકારની ધાતુઓનું મિશ્રણ હોય છે. આ બંને ધાતુઓ તમારા માટે ખૂબ જ ફળદાયી હોય છે. જો તમે 10ના સિક્કો નથી રાખવા માંગતા તો તમે ચાંદીનો સિક્કો પણ રાખી શકો છો અને જ્યાં સુધી તમે માં લક્ષ્મીની પૂજા કરો છો, ધ્યાન કરો છો ત્યાં સુધી તમે તે કપડા ઉપર 5 ધન લક્ષ્મીની કોડીઓની સાથે 10ના સિક્કાને પણ રહેવા દો અને માં લક્ષ્મીની સામે 2 દીવા પ્રગટાવીને તેની પૂજા અને આરાધના કરો. પછી જ્યારે આ પૂજા પૂરી થઈ જાય ત્યારે તમે આ કપડાને પોટલી બનાવીને તમારા ઘરની ધન રાખવાની તિજોરીમાં મૂકી દો. તમે જોશો કે થોડાક જ સમયમાં તમારા ઘરમાં ધનની વરસાદ થવા લાગશે અને બધા જ સંકટ દૂર થઈ જશે અને તમારી આસપાસ અને તમારા ઘરમાં હંમેશા શુભ કાર્યો અને મંગળ કાર્યો થતા રહેશે. તમારા ઘરમાં પ્રસન્નતા છવાયેલી રહેશે અને તમને સુખ શાંતિ વાળું વાતાવરણ તમારા ઘરમાં પ્રતીત થતું લાગશે. તમારા બગડેલા કાર્યો સુધરશે અને ધન એટલું આવશે કે તમારા બાળકોને તમારી પેઢીઓ પણ રાજ કરશે. મિત્રો, 10 રૂપિયાના સિક્કાના નાનકડા ઉપાયથી તમારા ઘરમાં ધનની વર્ષા થશે. તો એકવાર માં લક્ષ્મીનો આ નાનકડો ઉપાય જરૂર કરો. મિત્રો, જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ધનની વાસ થાય અને તમારા ઘરમાં સદાય સુખ અને સમૃદ્ધિ બની રહે તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ના ભૂલતા. અને મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકો સાથે શેર કરો અને મિત્રો, આ અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે.
ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.